નમસ્તે બાળકો તથા વાલી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી ન્યૂ યર, હેપી દિવાળી. તમને બધાને ખબર જ છે, આજે દેશ નહીં પણ દુનિયાભરમાં કોવિડ-19 મહામારી ચાલી રહી છે. આપણે તેનાથી બીવાની જરૂર નથી, તેની સાથે રહી અને જીવતા શીખવાનું છે. તમે અત્યાર સુધી ઘણા બધા વિષયો ભણ્યા હશે, બરોબર? શીખ્યા, પરીક્ષા આપી. હવેથી આજથી તમારો મનગમતો વિષય એટલે કે કોમ્પ્યુટર જે આજથી આપણે શીખીશું. હું સીકેજી પ્રાથમિક શાળામાંથી ચોટલિયા રુચિતા તમારો કોમ્પ્યુટર વિષય લઈશ. શ્રી સીકેજી પ્રાથમિક શાળામાંથી ઉર્મિતા. બધાને હેપી ન્યૂ યર, હેપી દિવાળી. બધાએ અત્યાર સુધી બધા તહેવારો ઉજવ્યા હશે, એવી રીતના દિવાળી પણ ઉજવી હશે. બધા જાત જાતની રંગોળી કરી હશે, ફટાકડા ફોડ્યા હશે, મીઠાઈઓ ખાધી હશે. હું પણ તમને કોમ્પ્યુટર વિશે ભણાવીશ. તમે અત્યાર સુધી બધા કોમ્પ્યુટરને મિસ કરતા હતા ને, હવે આજથી આપણે કોમ્પ્યુટર વિશે ચાલુ કરશું. જો આ છે આપણી પ્રાથમિક બિલ્ડિંગ. સામે મોટું બધું ગ્રાઉન્ડ જોવો છો ને, એમાં તમે જાત જાતની ભેળ બનાવતા હતા, જાત જાતનો નાસ્તો કરતા હતા. ઘણા બાળકો તો પાણીપુરી પણ લઈ આવતા હતા. પછી જુઓ, આ છે આપણું કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. જુઓ તો હાલો આપણે લેબની મુલાકાત લઈ લઈએ, બરાબર? આ છે આપણી લેબ. આવી 3 લેબ છે. તમે અહીંયા કને મસ્ત મજાના બેસીને ડ્રોઈંગ કરતા હતા, પ્રેક્ટિકલ કરતા હતા. કેવી મજા આવતી હતી. તમે બહુ મિસ કરતા હતા ને, તો હવેથી ચાલો આજે આપણે ભણવાનું ચાલુ કરીએ. નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? ધોરણ 2 કમ્પ્યુટર પરિચય. આજથી આપણે કમ્પ્યુટર ભણીશું. તમારે લોકોને નવનીતની સ્વાધ્યાયપોથી લેવાની રહેશે. સૌથી પહેલાં તો આપણે કમ્પ્યુટરની અનુક્રમણિકા જોઈ લઈએ. તમારે કયા કયા ચેપ્ટર ભણવાના થશે. પહેલું છે કમ્પ્યુટર શું છે, બીજું ચેપ્ટર છે કમ્પ્યુટરના ઉપયોગો, ત્રીજું છે કમ્પ્યુટરના ભાગ, ચોથું છે માઉસનો ઉપયોગ અને પાંચમું છે નોટપેડ. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ પહેલા ચેપ્ટરથી. તો પહેલું ચેપ્ટર છે કમ્પ્યુટર શું છે. તો કમ્પ્યુટર એ શું છે તમને બધાને ખબર જ હશે. કમ્પ્યુટર શેનાથી ચાલે છે? કમ્પ્યુટર કોઈ પેટ્રોલથી ચાલે છે, ડીઝલથી ચાલે છે? ના. કમ્પ્યુટર શેનાથી? તો કે તમે સ્વિચ ચાલુ કરો ત્યારે ચાલુ થાય છે, એટલા માટે એને શું કહેવાય? તો કે ઇલેક્ટ્રોનિક યંત્ર કહેવાય. તમે અહીંયા લેબમાં આવતા હતા ને પહેલાં ધોરણમાં, તો તમે જોતા હતા ને કે તમે લેબમાં ઘણા બધા મોનિટર ટીવી જેવા દેખાતા હતા, તો એને શું કહેવાય? મોનિટર. તો એ આખો જે સેટ બને છે એને શું કહેવાય છે? કમ્પ્યુટર. તો કમ્પ્યુટર કયા કયા ભાગોનું બનેલું છે? તો કે મોનિટર, કીબોર્ડ, સીપીયુ, પ્રિન્ટર, સ્પીકર વગેરે જેવા ભાગોનું બનેલું છે. જો તમને તમારી બુકમાં બતાવ્યું જ છે, આ મોનિટર છે, આ સીપીયુ છે, આ કીબોર્ડ છે, આ સ્પીકર છે, આ પ્રિન્ટર છે, આ માઉસ છે. આ બધા છે ને કમ્પ્યુટરના ભાગો છે. તો કમ્પ્યુટર આખું સેટ બને તેને કમ્પ્યુટરના ભાગો કહે છે, અને આખો જે સેટ બને છે એને શું કહેવાય છે? કમ્પ્યુટર. બીજું છે કમ્પ્યુટર, બરાબર? તમે હમણાં જોયું, મેં સમજાવ્યું કે કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક યંત્ર છે અને વિવિધ ભાગોનું બનેલું છે. હવે આપણે જે કમ્પ્યુટર કેવી રીતે કામ કરે, તો કે કમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરે, આપણું કામ સરળ બનાવે, બધું યાદ રાખી શકે છે, જટિલ ગણતરી કરી શકે છે, ક્યારેય ભૂલ નથી કરતું, વિચારી શકતું નથી, બરાબર? તો તમને એમ થતું હશે આ બધું શું છે, કમ્પ્યુટર કઈ રીતે ઝડપથી કામ કરે? તો તમે લોકોએ જોયું હશે, તમારા મોટા ભાઈ બહેન હશે, ઘરે પપ્પા હોય, મમ્મી હોય, તો કમ્પ્યુટરમાં વર્ક કરતા તમે જોયા હશો. અથવા તમે ક્યાંક બહાર નીકળ્યા હોય ને તો તમે જોયું હશે કે તમે કાંઈ પણ વસ્તુ મમ્મી ભેગા ખરીદી કરવા ગયા હોય ને તો કમ્પ્યુટરમાં ફટાફટ તમને છે ને એમ કે તમારે હવે તમારા આટલા પૈસા થયા છે, તમારે ભાઈ આટલા રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે, બરાબર કે નહીં? તો એ કેવી રીતે ગણતરી કરે છે? તો કે કમ્પ્યુટરમાં ફટાફટ ગણતરી કરી અને તમને જવાબ આપી દે છે, બરાબર ને? તમે એ બધું તમે જ્યારે મોલમાં જાઓ, ખરીદી કરવા જાઓ ત્યારે તમારે આવી બધી વસ્તુનું માર્કિંગ કરવાનું.
ત્યારબાદ છે તમે કમ્પ્યુટર ભૂલ કરતું નથી. હવે કમ્પ્યુટર છે ને તમને એમ થાય આટલું ઝડપથી જવાબ દે છે, કમ્પ્યુટરથી ભૂલ નહીં થતી હોય, તો કે ના, કમ્પ્યુટરથી ક્યારેય ભૂલ થતી નથી. કમ્પ્યુટર વિચારી શકતું નથી એટલે શું? જો આપણામાં મગજ હોય કે કમ્પ્યુટરમાં મગજ હોય? કમ્પ્યુટર તો ફટાફટ કામ કરીને આપે છે, આપણું કામ ઝડપથી કરી નાખે છે, કમ્પ્યુટર થાકતું નથી. તો આપણામાં મગજ હોય, કમ્પ્યુટરમાં મગજ હોય? કમ્પ્યુટરમાં મગજ નથી હોતું, આપણામાં મગજ હોય છે. શું કામ? કારણ કે કમ્પ્યુટરને બનાવવાવાળું કોણ છે? તો કે આપણે. એટલે આપણામાં મગજ હોય છે, આપણે વિચારી શકીએ છીએ. કમ્પ્યુટર વિચારી શકતું નથી. તો કે કઈ રીતે? તો કે તમે આજે વિચારીને રાખ્યું છે કે મારે આજે આઈસ્ક્રીમ ખાવો છે, પપ્પા આવે એટલે મારે છે ને રેસકોર્સ જવું છે, હિંચકા ખાવા છે, બરોબર કે નહીં? કમ્પ્યુટરે કોઈ દિવસ તમને એમ કીધું આજે તમારે પિઝા ખાવા છે, હું અહીંયા બેસીને કંટાળી ગયો છું, એમ તમને કોઈ દિવસ કીધું કમ્પ્યુટરે? ના. શું કામ? કારણ કે કમ્પ્યુટર વિચારી શકતું નથી અને આપણે વિચારી શકીએ છીએ.